આજે સર્વ આહિર સમાજ માટે એક દેવાયત બાપાની 1000મી પુણ્યતિથિ નિમિત્તે અમારા સૌ માટે જે અવસર આવ્યો છે કે વીર દેવાયત બાપા, ક્ષત્રિય વીર દેવાયત બાપા આહિર કે જેમણે પોતાના એકના એક પુત્ર ઉગા બાપાનું બલિદાન રાણા વંશને બચાવવા ખાતર આપ્યું હતું. આ બલિદાન આઈ સોનબાઈમાનું ઉગા બાપાએ અને ઉગા બાપાનું બલિદાન જે દેવાયત બાપાએ અને સોનબાઈમાએ જે કર્યું છે એને એ બલિદાનને સમસ્ત આજે માત્ર આહિર સમાજની પણ 18 વરણ જેને યાદ કરે છે અને ઇતિહાસ એક બની ગયો છે કે જેને દેવાયત બાપાના આવા કાર્યને કોઈ નહીં ભૂલી શકે. એની નિમિત્તે આજે રામનવમી પણ છે અને અમે દેવાયત બાપાની પુણ્યતિથિ પણ આજે આવે છે. તો 1000મી પુણ્યતિથિ નિમિત્તે બોડીદરમાં સમસ્ત આહિર સમાજની બહેનોએ મળી અને બાપાને આરતી વંદના વસ્ત્રો તેમજ એક રાસોત્સવનું આયોજન કરેલું છે. કેમ કે બોડીદર એ દેવાયત બાપાનું મૂળ સ્થાન છે અને મંદિર છે. તો અમારા આહિર બહેનોની એવી ઈચ્છા હતી, અમારો ભાવ હતો કે અમે બાપાને એની તિથિ નિમિત્તે કંઈક અર્પણ કરીએ. તો આજે દરેક બહેનોએ કાળા રંગના વસ્ત્રો પહેરી અને અમે ઉગા બાપાના હોગને જાહેર કરી અને આજે અમે રાસોત્સવ માટે અહીંયા બોડીદરના આંગણે આવ્યા છે. તો આપ સૌ ભક્તોને દેવાયત બાપાની પુણ્યતિથિ નિમિત્તે સત વંદન નમન. અને હું બસ એક જ સંદેશ આપવા માંગુ છું કે દેવાયત બાપાની મૂર્તિ દરેક ગામની અંદર હોવી જોઈએ, કારણ કે એની મૂર્તિ પ્રતિષ્ઠા આપણે જ્યારે અનાવરણ કરીએ ત્યારે બાપાના વિચારો પણ આપણા અંદર આવે છે. એટલે કે દેવાયત બાપાએ જે કર્યું છે, જે બલિદાન છે અને રોજ આપણે યાદ રાખીએ એના માટે. તો અવારનવાર આવા સાંસ્કૃતિક અને ઇતિહાસના કાર્યક્રમો થવા જોઈએ એવી આપ સૌને વિનંતી સાથે જય દેવાયત બાપા.